સારી રીતે સારું કામ ક્યાંય કરીએ ને ત્યારે સારું બોલવું એટલે સારી જગ્યાએ સારા કામો થતા હોય આપણે કમસે કમ હાજર ન રહી થાય ખરાબ તો ન બોલવું જોઈએ કારણ કે સરકારનું ખરાબ લાગે. ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલે એક ઘટના બની હતી, તમને યાદ હોય તો, કે જ્યાં કોડીનારની અંદર એ આરોગ્ય કેન્દ્રમાં ટીબીના જે ઇન્સ્ટ્રુમેન્ટ હતા તેનું લોકાર્પણ કરવાનું હતું ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે, પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ રિબિન કાપી અને એનું ઉદ્ઘાટન કરી નાખ્યું. આ બધી જ ઘટના બની ત્યારબાદ સૂત્રાપાડા આરોગ્ય કેન્દ્રમાંથી કલેક્ટર દિગ્વિજયસિંહનો વિડીયો આવે છે અને દિગ્વિજયસિંહ જાડેજા કહે છે કે જે સારું કામ થતું હોય ને ત્યાં ઘણા બધા બોલવાવાળા હોય ભાઈ. બસ આની ચર્ચા કરી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. આમ તો ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર ખૂબ ચર્ચામાં આવ્યા છે, કારણ કે દિનુ બોકા સોલંકી પૂર્વ સાંસદ જેમણે આમને સામને આરોપ પ્રત્યારોપ અને બધા લગાવ્યા છે અને ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર ત્યારે ઉભરી આવ્યા જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. ખાણ ખનીજ વિભાગની પાછળ પડી ગયા કે જ્યાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે તેને અબજો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને હવે એ સમર્થન અમુક એવા લોકો છે કે જે દિગ્વિજયસિંહ જાડેજાને સમર્થન કરી રહ્યા છે, તો અમુક એવા લોકો છે કે જે પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકીને પણ સમર્થન કરી રહ્યા છે. પણ અહીંયા જે ઉદ્ઘાટન હતું, જે સમારોહ યોજવામાં આવ્યો હતો, ત્યાં રિબિન કાપવાની હતી, ત્યાં કલેક્ટર પહોંચે એ પહેલા તો ભારતીય જનતા પાર્ટી અને દિનુ બોગા સોલંકીના લોકો ત્યાં પહોંચી ગયા કાર્યકર્તાઓ સાથે ને ત્યાં ઉદ્ઘાટન કરી નાખ્યું ને રિબિન પણ કાપી નાખી. આ બાદમાં એ દ્રશ્યો જોયા હતા. ત્યારબાદ કલેક્ટરનો વિડીયો સામે આવે છે. કલેક્ટરે કટાક્ષમાં એવું કહ્યું કે એવું બધું કહ્યું છે, કારણ કે સૂત્રાપાડા હોય કે અન્ય કાર્યક્રમોમાં સ્થાનિક નેતાઓ અને લોકોને સાથ મળી લોકાર્પણ કરીએ છીએ. સારું કામ થતું હોય ને તો તેમાં સારું બોલવું જોઈએ. પણ આજે કોડીનાર સરકારી હોસ્પિટલના લેબ ખાતે ટીબીના ઇન્સ્ટ્રુમેન્ટનું લોકાર્પણ કલેક્ટર કરે એ પહેલા જ સ્થાનિક ભાજપના નેતાઓએ કરી નાખ્યું અને સ્થાનિક નેતાઓને આમંત્રણ ન અપાયું હોવાનો આરોપ લગાડ્યો હતો. કોડીનાર પ્રશાસન અને ભાજપ નેતાઓની ફરી વિવાદ એક સામે આવ્યો છે, કારણ કે કોડીનાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર લેબમાં ટીબીના નવા ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યા છે અને તેનું લોકાર્પણ દિગ્વિજયસિંહ જાડેજા એટલે કે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરે કરવાનું હતું, પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ આવ્યા, એમણે ઉદ્ઘાટન કરી નાખ્યું, લોકાર્પણ કરી નાખ્યું અને રિબિન પણ કાપી નાખી. દિગ્વિજયસિંહ જાડેજાએ કટાક્ષ કરતા શું કહ્યું પહેલા સાંભળો. જે આપણે લોકલ પદાધિકારીઓ હાજર છે અને સારી રીતે સારું કામ ક્યાંય કરીએ ને ત્યારે સારું બોલવું. કોઈ લગ્નમાં ગયું ખરાબ બોલે, કોઈ લગ્નમાં જઈને બોલો મારે આજે આને આમંત્રણ આપવું હતું, મને એકલા એકલું મને સહકું જસાભાઈને સહકું પૂરવાયું ગઈને મને હું કલેક્ટર છું તો મને એકલાને બોલાવ્યો એટલે મારે આમ હું ખાતો ખાતો બોલતું ખાઈ બોલતું તો મને આવું જ ન જોઈએ. એટલે સારી જગ્યાએ સારા કામો થતા હોય આપણે કમસે કમ હાજર ન રહી શકાય પણ ખરાબ તો ન જ બોલવું જોઈએ કારણ કે સરકારનું ખરાબ લાગે. હમણાં આપણે આ વિસ્તારમાં આપણે બધાએ લોકાર્પણ કર્યા, માન્ય હર્ષ સાહેબ આવ્યા હતા અને આપણે વેરાવળનો કાર્યક્રમ રાખ્યો હતો, એસટીનું સારું સેટ હતું, ત્યાં એક લોકાર્પણ કર્યું, જે કંઈ પણ મેન્ટેનન્સનું જે વર્કશોપ હોય એનું કર્યું, કોડીનારમાં એક એમને વર્કશોપનું ઉદ્ઘાટન કર્યું અને બીજી જગ્યાએ 3 જગ્યાએ પલાલામાં આવ્યું, ત્યાં પણ એમને કર્યું. સિમ્બોલિક એક જગ્યાએથી 3 જગ્યાનું ખૂબ સરસ મોટું એક કાર્યક્રમ કર્યો. એમના આજે આપણે પીસ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું અને ખૂબ સારી રીતે 4 દિવસ થયું અને ગુજરાતમાં પહેલી વાર અને આપણા રમતગમત વિભાગના આપણા અધિકારીઓ ખૂબ સારી રીતે કર્યું. આપણને ખૂબ સારી એમાં યજમાનીનો જશ મળ્યો. હજી બીજું એક કાર્યક્રમ છે, આ માધવપુરનો મેળો છે, તો એક ઇવેન્ટ આપણને સોમનાથ મંદિરમાં આપણે કર્યો છે 5 તારીખે. એમાં પણ તમને બધાને આમંત્રણ છે કે 5 તારીખે જોવા માટે તમે ત્યાં આવવું. તો આવા સારા સારા કામો માન્ય મુખ્યમંત્રી પ્રાચીમાં ત્રિવેણી ખાતે આરતીનું કર્યું ઉદ્ઘાટન, પહેલી આરતી માન્ય મુખ્યમંત્રી સાહેબે કરી. એમાં મને આનંદ થાય કે 25 લાખ રૂપિયા આજે સરકારમાં છે એવા કાયમી વ્યવસ્થા ઊભી કરવા માટે, સારી લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ, બોટ માટેની જેટી. તો ત્યાં 24 તારીખે સાહેબ મેં કીધું સાહેબ આટલું જોઈ છે, કઈ તારીખે મહિનો થયો તો મહિનામાં તો પૈસા આવી ગયા.
આટલું ઝડપથી સરકાર કામ કરે ને આટલા સારું તમે માંગો તો આપે. આ તમે આ બેંકમાં કે 2 લાખ પછી હું આપું તો બેન એમ કે મને ગાડી માં નથી, મને ગાડી આપો હું ના પાડું એવું હોય. પણ એ લોકો નથી માંગતા, એ આ જ માટે કઈ ગરમી માટે તમે વસ્તુ આપો, એના માટે આપો જેથી લોકોને સારા કામો થાય. એટલે આપણા પાસે ખનિજ સમૃદ્ધ જિલ્લો છે, BMFમાં સારું ફંડ આપણી પાસે છે. તો જ્યાં કોડીનારમાં જે વસ્તુનું લોકાર્પણ કલેક્ટર કરે એ પહેલા જ તાલુકા પંચાયત પ્રમુખ અને ભાજપના નેતાઓએ કરી નાખ્યું હતું. અને કોડીનારમાં PHC નવી મશીનરીનું કલેક્ટર લોકાર્પણ કરે પહેલા જ માજી સાંસદ દિનુશ બોગા સોલંકી સહિતના નેતાઓ સરકારી હોસ્પિટલ પહોંચી તાલુકા પંચાયત પ્રમુખના હાથે લોકાર્પણ કરી નાખ્યું હતું. અને આ લોકાર્પણ કરતાની સાથે જ અનેક તર્ક વિતર્ક શરૂ થઈ હતી. જોકે સૂત્રાપાડા ખાતે આરોગ્ય કેન્દ્રના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને કલેક્ટર દ્વારા કોઈનું નામ લીધા વિના જ કટાક્ષમાં જવાબો આપ્યા હોવાની ચર્ચાઓ અત્યારે વેગ પકડ્યું છે. હવે આખી ઘટના બની એ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.